મારું નામ નયન સાહેબ, અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં 11 નંબર વોર્ડમાં રહું છું. અમારે સાહેબ રોડ, રસ્તા, ગટર અને ભૂગર્ભ આવી પ્રાથમિક સમસ્યા છે. પ્રાથમિક સમસ્યાનું કોઈ પણ નિરાકરણ છે નહીં સાહેબ. વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ જાતની સમસ્યા અમારા માટે છે નહીં સાહેબ. કોર્પોરેટરને અમે એક જ જણાને ઓળખીએ છીએ, બાકી કોઈને જોયેલાય નથી. ખરેખર તો આ બધું કોર્પોરેટર સાહેબનું જ કામ હોવું જોઈએ સાહેબ. પણ જ્યારે અમે મત દેવા જઈએ ત્યારે બધું વાવા જેવું હા એમ કરે, બાકી મત જેવા દેવાઈ જાય એટલે કામ પૂરું થઈ ગયું. આવું અમે સાહેબ અત્યાર સુધી મોદી સાહેબને હિસાબે બધાને મત આપેલા છે, પણ હવે પછી મોદી સાહેબનું અમે જોવાના નથી. પણ ત્યાંથી કરીને ભાજપ સરકારને એટલું કહેવાનું થાય છે કે આપણે ગુજરાતમાં એવું ન સમજતા, ગુજરાતમાં ભાજપ જ આવશે. હવે પછી તમે જો ધ્યાન નહીં દેવામાં આવે તો કોંગ્રેસ પણ આવી શકે છે સાહેબ. અમારી એક જ માંગ છે સાહેબ કે અમારા રોડ, રસ્તા, અમારી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરો. પબ્લિકની એક જ માંગ છે. જેટલી પબ્લિક અહીંયા હતી, અહીંયા 1000 જણા ભેગા થયેલા હતા સાહેબ, પણ અત્યારે એક જ માંગ હતી કે આ પબ્લિકનું કાંઈક કામ હોવું થાય એના માટે. આ સમસ્યા ઓનલી ફોર 7 થી 8 વર્ષથી છે, કોઈ પણ જવાબ દેતા નથી. લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ એક તો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા કરી રહ્યું છે. મારા પાસે પણ આજે એક રજૂઆત આવી હતી અંબિકા પાર્કની, પરંતુ આપના માધ્યમથી વોર્ડ નંબર 11ના રહેવાસીઓને, ખાસ કરીને અંબિકા પાર્કના રહેવાસીઓને હું એક વિનંતી કરું છું કે તમારા વોર્ડની અંદર ડીઆઈનું અને ડ્રેનેજનું પાઇપિંગ નવી નખાઈ રહી છે. નવી નખાઈ રહેલી પાઇપિંગ એટલે કે ડીઆઈની પાઇપ જ્યારે નવી નખાતી હોય ત્યારે રોડથી 4 ફૂટ નીચે જાય છે. 4 ફૂટ નીચે જાય એટલે આખો રોડને તોડવો પડતો હોય છે. પછી ડ્રેનેજની લાઈન નાખીએ છીએ અને ચોમાસું અત્યારે આવી ગયું. ચોમાસામાં 2 મહિના સુધી કોઈ પણ કામ ન કરવા એવી સરકારની અમને સૂચના કાયદેસર અમે ન કરી શકીએ, કારણ રોડ ન બનાવી શકીએ વરસાદના કારણે. એટલા માટે આપને મુશ્કેલી પડી રહી છે. દિવાળી સુધીમાં તમારા વોર્ડમાં સંપૂર્ણપણે ડીઆઈનું નેટવર્ક પૂર્ણ થઈ જશે. ત્યારબાદ અમે 2 મહિનામાં રોડ પૂરા કરી દઈશું. તમારી મુશ્કેલી તમને પડી રહી છે એ અમારા માટે પણ દુઃખદ બાબત છે, પરંતુ જે વિકાસ કામો થઈ રહ્યા છે એના માટે આપને મુશ્કેલી છે. ક્યાંક પાણીના પણ પ્રશ્ન મારા ધ્યાનમાં આવ્યા, કારણ કે પાણીની ડીઆઈની લાઈન નાખીએ છીએ, ક્યાંક ડ્રેનેજના પ્રશ્ન આવ્યા. એટલે જ્યાં ડ્રેનેજનું ને ડીઆઈનું જ્યાં નવી લાઈનોનું નાખવાનું સેટઅપ થતું હોય ત્યાં નાની મોટી આ પ્રકારની ફરિયાદો આવતી હોય છે. પણ અમે એ ફરિયાદને સોલ્વ કરવાના અત્યારે પણ પ્રયત્ન કરીએ છીએ, પણ પરમેનન્ટ સોલ્યુશન દિવાળી આસપાસ આવી ગયા છે.